રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સરગમ જ્ઞાન મંદિર સંચાલિત સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સિંદૂર 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં દેશ પ્રત્યે શૂરવીરતા અને પ્રેમ વધારવાનો તથા આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરવાનો હતો। કાર્યક્રમની પ્રેરણા 22 એપ્રિલ 2024ના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલા અને 7 મેના રોજ આપણા સૈનિકો દ્વારા કરાયેલા શૌર્યપૂર્ણ પ્રતિકારમાંથી લેવામાં આવી હતી, જેણે દેશવાસીઓ પર ઊંડી અસર છોડી હતી। આ ભવ્ય આયોજનમાં શાળાની 400 જેટલી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને 17 વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। મારું નામ છાયા મનોજ દવે છે। મારી સ્કૂલનું નામ છે અનિલ જ્ઞાન મંદિર શ્રી સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલ અને તે સરગમ ક્લબ સંચાલિત છે। અમે આજે અમારી શાળાનું એન્યુઅલ ફંક્શન કર્યું છે અને એનું નામ અમે સિંદૂર 2025 રાખ્યું છે। જે આપ બધા જાણીએ છીએ કે સિંદૂર નામ કેટલું અત્યારે પ્રચલિત થઈ ગયું છે અને હું એવું માનું છું કે તમે બધા પણ જોશો ને જ્યારે તમે પ્રસારિત કરશો અમારો કાર્યક્રમ ત્યારે તમને બી એવું ફીલ થશે કે આ કાર્યક્રમનું નામ શું કામ રાખવામાં આવ્યું છે। એના પાછળનો હેતુ છે કે બાળકોમાં સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે। બાળકોને ખાલી ભણવાનું નથી। હવે મોદી સાહેબે આપણે બેગલેસ ડે કર્યો છે તો અમારા બાળકોને શાળામાં દર શનિવારે અમે એમને ભણવાનું જ નથી હોતું અને આ બધી જ પ્રવૃત્તિઓ કરાવી છે। તો હવે બાળકોને એમ થાય કે રોજ પ્રવૃત્તિઓ કરી છે તો અમારે બતાવવી ક્યારે? તો એના માટે અમે એન્યુઅલ ફંક્શન આ રાખીએ છીએ કે બાળકોને એક સ્ટેજ મળે અને બાળકો એમનું પોતાની કળા છે એને પ્રદર્શિત કરી શકે। પ્રેરણા મળશે ચોક્કસ દેશભક્તની ભાવનાની કે અત્યારે નાના નાના બાળકો છે, નર્સરીથી 12 ધોરણ સુધીની આપણી સ્કૂલ છે અને 400 બાળકો જેટલા બાળકોએ ભાગ લીધેલ છે। અવનવી કૃતિઓ છે, 17 કૃતિઓ રાખેલી છે। તો બાળકોને ચોક્કસ એમાંથી પ્રેરણા એ મળશે કે દેશ માટેની કેવા પ્રકારની ભાવના હોવી જોઈએ, શું હોવું જોઈએ। તો બાળકોમાં દેશભક્તિ ચોક્કસ જાગશે એની હું ગેરંટી આપું છું। અને મારા બાળકો જ્યારે સ્કૂલમાં પણ એની પ્રેક્ટિસ કરતા હતા ને ત્યારે અમારા બધાની આંખોમાંથી આંસુ જતા રહેતા હતા। તો મને એવું લાગે છે કે અત્યારે ઓડિયન્સ પણ એને ફીલ કરશે ખરા અને સક્સેસ જરૂર જશે 2025 સિંદૂર। આપણી સ્કૂલ છે સરગમ ક્લબ સંચાલિત છે ને સરગમ ક્લબના પ્રમુખ છે શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા। એમનો અમારા પરનો એટલો બધો ભરોસો છે ને કે અમે આ પ્રોગ્રામ તૈયાર કર્યો છે, એમને એટલી બધી સુખ શાંતિ હોય કે બિલકુલ નિશ્ચિંત થઈને એ કાર્યક્રમ ડાયરેક્ટ જ એ સ્ટેજ પર જોવા આવે છે, હોલમાં ડાયરેક્ટ મહેમાનોને લઈને। ક્યારેય બી એમને કોઈ તકલીફ પડવા દીધી નથી। અમે હંમેશા અમારા સ્ટાફનો, અમારા કોરિયોગ્રાફ પિતેશભાઈ, હિરેન સર, કાજલબેન, ઝંખનાબેન બધાનો એવો જ પ્રયાસ છે કે સરને પૂર્ણ સંતોષ આપી શકીએ। મારું નામ વિરનજી બુચ, હું સરગમ ક્લબ સંચાલિત અનિલ જ્ઞાન મંદિરમાં છેલ્લા 7-8 વર્ષથી સર્વિસ કરું છું અને ઇંગ્લિશ વિષય લઉં છું। આજે આ અમારી સ્કૂલનો વાર્ષિકોત્સવ સિંદૂર 2025 ચાલુ કરવા જઈ રહ્યા છીએ। સિંદૂરની કથા એવી છે કે આ વર્ષમાં જ 22મી એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં જે એટેક થયો અને એ એટેકની અમારા બધા ઉપર એટલી બધી, આપણા જનરલી આપણા બધા જ ભારતીયો ઉપર, હિન્દુ ઉપર એટલી બધી અસર થઈ કે એના ઉપરથી અમે લોકો પણ થોડાક આનાથી પ્રેરિત થઈ ગયા હતા। પછી 7મી મે આપણા સૈન્યએ એનો જે હુમલો કરી અને એના ઉપર જે એટેક કરી અને એનો બદલો લીધો, એના ઉપરથી અમને પ્રેરણા મળી કે આપણે પણ આપણા બાળકોને આવી શૂરવીરતા શીખવવી જોઈએ। અને આ કાર્યક્રમને અમે ટાઇટલ એટલા માટે જ આપ્યું છે કે બાળકોમાં પણ આના સંસ્કાર આવે, કે બાળકોને દેશ પ્રત્યેની દેશદાઝ થાય, એટલા માટે અમે આ કાર્યક્રમનું ટાઇટલ સિંદૂર 2025 આપેલું છે। નમસ્તે, મારું નામ અપેક્ષા દવે છે। આજે અમે ભેગા થયા છીએ સિંદૂર 2025 માટે, જેમાં બહુ બધા અલગ અલગ પ્રોગ્રામ્સ રેડી કરવામાં આવ્યા છે, જેમાં હું રહેલી છું। એક દ્વારકાધીશ છે, લાલો પિક્ચરનું ખૂબ જ સરસ ગીત છે અને આમાં કૃષ્ણ ભગવાનની બહુ જ સરસ અમે લોકો એક પરફોર્મન્સ રેડી કરી રહ્યા છે। એની સાથે મા હેતવાળી પરફોર્મન્સ છે જે બધી મા માટે સમર્પિત છે અને સાચે એ ડાન્સ કરતાં કરતાં અમને પણ રોવું આવી જાય છે, એટલી સરસ કોરિયોગ્રાફી રેડી કરેલી છે। તો આ ફંક્શનમાં બહુ જ મજા આવશે અને સાચે બધા પ્રોગ્રામ જોવા જેવા છે। થેન્ક યુ।